ભારે વરસાદ બાદ ઊભી થયેલ સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરતની મુલાકાતે ખાડીના વિકાસ માટે 500 કરોડ રૂપિયાની સહાય જાહેર. ફરી પૂર આવ્યું તો અધિકારીઓ સામે કાર્યવાહીની નાયબ મુખ્યમંત્રીની ચીમકી. તો નવસારીમાં પણ મુખ્યમંત્રીની રિવ્યૂ બેઠક. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી કરી લોન્ચ. કહ્યું, રાજ્યમાં ડિજિટલ ઇકોનોમીને વધુ મજબૂત બનાવવા ડેટા સેન્ટર પોલિસી 2026-29 અમલમાં મુકાઈ. તો ધોલેરાને વિશ્વની સૌથી મોટી ડેટા સિટી બનાવવાનો નાયબ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં નવનિર્મિત આરટીઓ કચેરીનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક, આધુનિક કંટ્રોલ રૂમ અને ડિજિટલ સિસ્ટમથી નાગરિકોના સમયનો થશે બચાવ. કાર્યસ્થળે સ્વચ્છતા જાળવવા અધિકારીઓને નાયબ મુખ્યમંત્રીની ટકોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબોર્નમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન. કહ્યું, ભારત ગ્રો મોર અચીવ મોરના વિચાર સાથે આગળ વધી રહ્યું છે. આ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમનો પુરવઠો સુનિશ્ચિત કરવા ઐતિહાસિક સમજૂતી ઉપર લાગી મહોર. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમનું સંયુક્ત નિવેદન. બંને દેશના સંબંધોને મળી નવી ઊંચાઈ. તો સીઈઓ ફોરમમાં પીએમએ કહ્યું, વ્યાપક આર્થિક સહયોગ સમજૂતીનું ફ્રેમવર્ક તૈયાર. ઓસ્ટ્રેલિયન કંપની તરફથી $500 મિલિયન રોકાણનું સ્વાગત. રાજ્યમાં વરસાદનું ઘટ્યું જોર. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 162.5 મિલીમીટર વરસાદ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં માથું ઉચકતો ચાંદીપુરા વાયરસ. હિંમતનગર સિવિલમાં રાજસ્થાનના 1 દર્દીનું મોત. 2 દર્દીઓ સારવાર હેઠળ, તો 2ને અપાઈ રજા. શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોનું તબીબો દ્વારા ખાસ મોનિટરિંગ. ઈરાનના ચાબહાર પોર્ટથી માંડીને મૂસા આઇલેન્ડ સુધી અમેરિકાના ઘાતક હુમલા. ચાબહારમાં વીજળી સેવા ઠપ. જવાબમાં ઈરાનના પણ કુવૈત અને બહેરીનમાં અમેરિકન બેઝ પર હુમલા. એશિયન માર્કેટમાં સ્થિરતાને પગલે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં. બીએસઈનો સેન્સેક્સ 238 પોઈન્ટ વધી 76,700. તો નિફ્ટી 23,900 નજીક બંધ. સોના ચાંદીના ભાવમાં વધારો. ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 13 પૈસા મજબૂત. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $77.68.